ઈશ્વર પિતાનો આ સમય ખાસ કરીને આભાર માનું છું કે ફરી એકવાર ઈશ્વર પિતાના જીવિત વચનો યુટ્યુબની મારફતે પ્રગટ કરવાને માટે ઈશ્વરે કૃપા આપી. આજે ખાસ કરીને પસ્તાવા વિશે પ્રભુના વચનોમાંથી થોડીક બાબતો તમારી આગળ મૂકવા માગું છું. આવો વચનમાં જઈએ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ અને સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આ વચનો જેટલા લોકો પ્રભુ સાંભળે એમના જીવનોમાં પરમેશ્વર પિતા કાર્ય થાય, પસ્તાવો આવે અને તેઓ તમારી ગમ ફરે. અને પ્રભુ ઈસુ તમારો આત્મા, પવિત્ર આત્મા કે જે સદાય તમે અમારી સાથે રહેવાને માટે મોકલી આપ્યા છે, ઓ પિતા, તેઓ તેમને દોરે એવું તમે થવા દેજો. હું જબળ પાત્રને પણ તમારા હાથોમાં સોંપું છું, તમારી સોળમાં સમેટી લો પિતા. નાઝરેતના ઈસુના નામમાં મારી આ પ્રાર્થના તમે સાંભળો, સ્વીકારો અને માન્ય કરો પિતા. આમેન. આભાર માનું છું ઈશ્વર પિતાનો. ને ખાસ કરીને કહેવા માગું છું કે પસ્તાવો કરવાની બાબત જ્યારે આવે છે ત્યારે આપણને ખ્યાલ હોય કે આપણે જે ભૂલો કરીએ છીએ અને એ ભૂલ કબૂલાત કરવી અને એને પસ્તાવો. ઘણી પ્રકારની ભૂલો લોકો કરતા હોય છે અને બાઇબલ પણ કહે છે કે સગડાએ પાપ કરી અને સગડા દેવના મહિમાથી અધૂરા છે. એટલે કોઈ મનુષ્ય એવું નથી કે જેનાથી ભૂલ ના થઈ હોય. દરેક મનુષ્ય કોઈક ને કોઈક રીતે ભૂલ કરે છે, ભૂલ થાય છે. પરંતુ એ ભૂલને કબૂલ કરવી, માની લેવી, સ્વીકારી લેવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે હા, મેં આ ભૂલ કરી છે, મારાથી આ ભૂલ થઈ છે વાલાઓ, અને એ બહુ જરૂરીનું છે. અને બાઇબલમાં લુકની લખેલી સુવાર્તા તેના 15મા અધ્યાયની અંદર આપણે જાણીએ છીએ કે એ બે પુત્ર અને પિતાની જે વાત છે, નાના અને મોટાની વાત છે, નહીં? અને આપણે ત્યાં જોઈએ છે 11મી કલમથી તે બાબત ચાલુ થાય છે. લખવામાં આવ્યું છે, વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપ, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. આ બાબત જાણીએ છે. અને આગળ જતાં લખ્યું છે કે એ બધું જ લઈને ચાલ્યો ગયો અને બદફેદીમાં બધી જે સંપત્તિ હતી એની પાસે એ બધી ઉડાવી નાખી. અને પછી તે દુકાળ પડ્યો આપણે જાણીએ છીએ. પણ 17મું જે વચન એમ કે છે તે સાવચેત થયો. વાલાઓ, સાવચેત થવાની જરૂર છે. આ દિવસોની અંદર સાવચેત થવાની જરૂર છે. માર્થીની લખેલી સુવાર્તા અને તેના 3જા અધ્યાયની અંદર જ્યારે હું વાંચતો હતો, 3જો અધ્યાયની 8મું વચન શું કહે છે? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો. કેમ? તો ફરોશીઓ, સદુકીઓ જ્યારે બાપ્તિસ્મા લેવાને માટે આવ્યા. પ્રિયો, ઘણીવાર હું જોઉં છું કે સેવાઓમાં ડોળ જોવા મળે છે. પ્રિયો, માત્ર ખાલી વ્હાઈટ કપડાં પહેરી લેવાથી આપણે દૂધના ધોયેલા થઈ જતા નથી. યાદ રાખો, ઈશ્વર પિતા સગડું જાણે છે. ખરો પસ્તાવો અને જ્યારે આ ઉડાવ દીકરાને એવી ખબર પડી કે મારા બાપના ત્યાં મારે જવું જોઈએ અને મેં મોટી ભૂલ કરી છે, અને તેણે શું નિર્ણય કર્યો ખબર છે? તેણે કહ્યું, 18મી કલમ કહે છે કે તેણે કબૂલાત કરી. સૌથી પહેલી બાબત કબૂલાત. આજે મંડળીની અંદર, સમાજની અંદર, કુટુંબની અંદર લોકો પોતાના પાપને છુપાવે છે. મને ઘણીવાર હસવું આવે છે કે પ્રિયો, તમે તમારા પાપને અહીંયા છુપાવી લેશો, મંડળીમાં છુપાવી લેશો, પરંતુ દેવની આગળ શું કરશો? જૂના કરારમાં જો જોઈએ તો યાકૂબના વિશે લખવામાં આવ્યું છે કે યાકૂબે એના ભાઈને છેતર્યો, પિતાને પણ છેતર્યો. અને જ્યારે ઈશ્વર સાથે મલયુદ્ધ થયું અને જ્યારે ઈશ્વરે પૂછ્યું તારું નામ શું છે, ત્યારે વાલાઓ એ ઈશ્વરને છેતરી ના શક્યો. બાઇબલ કહે છે
કે એણે એવું ના કીધું કે મારું નામ તો બીજું છે, પરંતુ કીધું હું યાકૂબ. વાલાઓ, જ્યારે સાચી કબૂલાત થઈ, જ્યારે એક કબૂલાત કરવામાં આવે છે, ત્યારે ઈશ્વર આપણી આઈડેન્ટિટી બદલી નાખે છે. પ્રિય, યાદ રાખો, મેં કહ્યું એ પ્રમાણે ફરી એક વાર યાદ કરાવું છું કે સગડાએ પાપ કર્યું છે. કોઈ મનુષ્ય એવું નથી કે જેણે પાપ ન કર્યું હોય, પણ જ્યારે તમે ખરો પસ્તાવો કરો છો, 1 યોહાન 1:9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો કે છે, કબૂલ કરવા નથી વાલાઓ, અમે તો પાપ કર્યું નથી, અમે પાપ કરીએ જ નહીં, અરે અમે તો આ મોટા હોદ્દા પર છીએ, અમને એમને થોડો મળ્યો છે, એ તો ઈશ્વર જાણે. પ્રિયો, કહેવા માંગુ છું કે આપણે ખરા પસ્તાવાની જરૂર છે. ઈશ્વર ચાહે છે કે આપણે પસ્તાવો કરીએ. બાઇબલ કહે છે પ્રિયો કે જ્યારે હું ને તમે પસ્તાવો કરીએ છે 1 યોહાન 1:9 પ્રમાણે, ત્યારે ત્યાં લખ્યું છે કે તે માફ કરવાને વિશ્વાસુ અને ન્યાયી છે. એ જ અધ્યાય 1 યોહાન 1:7 જો વચન વાંચીએ તો ત્યાં લખ્યું છે, ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સગડા પાપથી શુદ્ધ કરે છે. ઉડાવ દીકરાએ વિચાર્યું, તે સાવચેત થયો. મંડળીએ સાવચેત થવાની જરૂર છે, વ્યક્તિગત રીતે સાવચેત થવાની જરૂર છે. અને ત્યાં પોતાની જાતને એ દીકરો શું કહે છે ખબર? 18મી કલમ, હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપ, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. 19મું વચન, હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય રહ્યો નથી, પણ લખે છે કે તારા મજૂરોમાંના એકના જેવો મને ગણ. મતલબ પોતાની જાતને નમાવી દેવી. આપણે આપણી જાતને નમાવી દઈએ, એ અહમને, એ ઘમંડને વાલાઓ એક તરફ મૂકી દઈએ. ઘણી વાર ઘણાને પૈસાઓનું ઘમંડ હોય છે, પોતાની મસલ પેન, પોતાની તાકાતનું ઘમંડ હોય છે, ઘણાને પોતાના રંગ રૂપનું ઘમંડ હોય છે. પ્રિયો, કહેવા માંગીશ, ઈશ્વરની આગળ હું ને તમે કઈ નથી. આપણે ઈશ્વરની આગળ ઝીરો છીએ, અને જો આપણે ઝીરો થતા નથી તો વાલાઓ યાદ રાખો, એ આપણું ઘમંડ છે. અને અહીંયા આ દીકરો એવું કહે છે કે હું તારો દીકરો કહેવાને લાયક તો નથી, પણ કહે છે કે તારા મજૂરોમાંના એકના સરખો ગણ તો પણ ચાલશે. પ્રિયો, હું કહેવા માંગીશ કે આ પૃથ્વી પર તમે ગમે તેવા ગોટાળા કરી લેશો, માણસને છેતરશો, મંડળીને છેતરશો, લોકોને છેતરશો, પણ યાદ રાખો, ઈશ્વરની આગળ જ્યારે તમે ઊભા રહેશો ત્યારે મારો ને તમારો ને આપણો જ્યારે ન્યાય થશે ત્યારે કોઈને છેતરી શકીશું નહીં. વાલાઓ, એ બાબત ભૂલીએ નહીં, યાદ રાખીએ કે ઈશ્વરને છેતરી શકતા નથી પ્રિયો. અને વચન કહે છે કે મજૂરો સરખો. વાલાઓ, જો કદાચ આ પૃથ્વી પર આપણને કઈ મળે કે ના મળે, પણ પ્રિયો યાદ રાખીએ, સ્વર્ગમાં આપણને જગ્યા પ્રાપ્ત થાય. જ્યારે એ દીકરો પસ્તાવો કરીને એ પાછો ફર્યો, બાઇબલ કહે છે એનો પિતા એને જોઈને, દૂરથી જોઈને મળવાને દોડી ઉઠ્યો. ખરો પસ્તાવો પ્રિયો, આજે આપણો બાપ આપણને મળવાવો જોઈએ, આપણો બાપ, આપણો પિતા આપણને મળવાવો જોઈએ. એ બહુ અગત્યનું છે, એ બહુ જરૂરીનું છે વાલાઓ. પ્રિયો, ઘણીવાર આપણે આ દુનિયાદારીનું સન્માન પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે, આ દુનિયાદારીના હોદ્દાઓ પ્રાપ્ત કરવા માટે આપણે કરતા હોય છે, પણ પ્રિયો, આપણો બાપ જે આપણી રાહ જોઈ રહ્યો છે, આપણો પિતા કે જે રાહ જોઈ રહ્યો છે, આપણે એને ક્યારે પ્રસન્ન કરીશું? પ્રિય, વચન કહે છે એ બાપ દોડી ઉઠ્યો, એના દીકરાને દૂરથી જોઈ, બાતમાં ભરી લીધો, રડવા લાગ્યો, એની વીંટી પહેરાવવામાં આવી, જામો પહેરાવવામાં આવ્યો, મિજબાની કરવામાં આવી. જ્યારે એક વ્યક્તિ પસ્તાવો કરે છે, આકાશમાં હજારો, લાખો અને કરોડો દૂતો આનંદ કરે છે. પ્રિયો, આ છે ખરી સેવા આપણી, આ છે અદ્ભુત સેવા, અને આ છે ખરો પસ્તાવો. પ્રિયો,
ઘણી વાર ઘણા લોકોને જોઈએ છે ત્યારે એ લોકોનો પસ્તાવો ઢોંગવાળો હોય છે. મને કહેવા દો પ્રિયો, ઘણી વાર એ પસ્તાવો ઢોંગવાળો હોય છે. કદાચ એમનો પસ્તાવો મા બાપને ખુશ કરવા માટે, પરિવારને ખુશ કરવા માટે, મંડળીને ખુશ કરવા માટે હોય છે, દેવને ખુશ કરવા માટે હોતો નથી. અને માટે એ લાંબો સમય ટકતો પણ નથી. યાદ રાખજો, જો તમે દેવને ખુશ કરશો, પ્રભુ તરફ ફરશો, પોતાના પિતા તરફ ફરશો, તો તમારો આનંદ એ કોઈ છીનવી જશે નહીં, એવું વચન પણ કહે છે માનવ. અને માટે આજે વિચાર કરીએ, પ્રભુની પાસે આવીએ, ખરો પસ્તાવો ઈસુની પાસે આવીએ. સંસાર મને શું કહેશે, લોકો મને શું કહેશે, મારે જોવાની જરૂર નથી. મારો પિતા મને બોલાવી રહ્યો છે, મારો બાપ મારી રાહ જોઈ રહ્યો છે. અને માટે હું એ પસ્તાવો કરું, અને માટે પસ્તાવો કરો, પાપોની કબૂલાત કરો. અને વાલાઓ, જો આ સંદેશ સાંભળતા તમને એવું થાય છે તો આ સંદેશ પૂરો થાય ત્યારે, જ્યારે તમે આ મોબાઈલ બંધ કરો ત્યારે તમે ઘૂંટણે પડો, પ્રાર્થના કરો, પસ્તાવો કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત તમને ચોક્કસ પાપની માફી આપશે. પ્રભુ આપણને માફ કરવા માટે તૈયાર છે વાલાઓ, એ રાહ જોઈ રહ્યો છે. પ્રભુ તમને આ વચનો સમજવાના માટે, પસ્તાવો કરવાને માટે કૃપા આપે, સહાય કરે. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજે આ સમયે પ્રભુ તમારી આધીનતામાં આવવાની તક અમારા સર્વના જીવનોમાં તમે પૂરી પાડી. અને પ્રભુ, એ ફિલિપિયોના મંડળીને નિર્દેશ કરીને પ્રેરિતે જે વચનો કહ્યા, એ વચનો સંબંધી વિચારવાનો તક અમ સર્વને તમે આપી, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એ વચનોમાંથી નીકળતી બાબતો અમારા હૃદયને સ્પર્શે, અને પ્રભુ અમે એ બાબતોને અમારા જીવનમાં ઉતારીએ, અને અમે અમારા જીવતા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વળગી રહીએ અને એની સાથે ચાલીએ, કે જેથી કરીને અમારા જીવનોમાં ઈશ્વર મારફતે, પવિત્ર આત્મા મારફતે જે દોરવણી પ્રાપ્ત કરવાની છે, જે કાર્યો પ્રાપ્ત કરવાના છે, જે વ્યવહારો પ્રાપ્ત કરવાના છે, એ બધાની અંદર અમારો ઈશ્વર અગ્રેસર બને. તેના માટે અમે અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારું વચન કહે છે કે તમે તમારા જીવનોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. પ્રભુ, અમારું એ અર્પણ સ્વીકારો અને અમારા જીવનોનો ઉપયોગ તમારા મહિમાના અર્થે કરો. એ જ અમારી પ્રાર્થના. અમારા જીવંત અને પરમેશ્વર પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.